લાઈટ નતો કરતો ને તો લાલ ભાજી ગ્રીન ભાજી ભાઈ લાલ ભાજી અને ગ્રીન ભાજીનો પ્રોગ્રામ છે અમારા વિપુલ ને નાનો ભાઈ છે મારો બરાબર. અને અહીંયા શું કહે અમારા જેન્ટ્સ લોકોનું જમણવાર બધું પતી ગયું છે. અમારા કુમારશ્રી હાય હાય કેમ છે બેટા? અમારી નેહાબેન છે એમની ઢીંગલી છે. બાપુજી તો ફર્સ્ટ ક્લાસ. બાપા કેવી લાગી ગ્રીન ભાજી? મજા આવી? હાલો ભાજી ને અમારા પપ્પાને ભાજી ને ભજીયા ભાવે એટલે ભાજી મળે ભજીયા એટલે એને મજા આવી જાય. હવે અમારા બધી લેડીઝોનો વારો આવી ગયો છે એટલે એટલી પંચાયત થવાની છે ને તમે ભાત જવા જાય. હજી રાજવીને બોલાવી છે કે હું પછી જમીશ એમ કહે છે. આ બાજુ રાજવીને બધા હિંચકા ખાય છે બધા ના પાડે છે પણ બૈરાઓ કે કાંઈ વાંધો નહીં અમે તો જમી લેવું ભાઈ. હે મારા મમ્મી તો હજી 1 કલાક પ્રાર્થના કરશે ભગવાનને પગે લાગશે પછી બધું શરૂઆત થાય. એવું છે લઈ લો સાચી વાત છે. નાના અંતર બધા ભગવાનના નામ લેવાના એટલે હું છે કોઈક બીજાને થોડુંક આવે એમ. હા બાયું થોડુંક શીખે. અમે અમારો જે કબીર છે ને હજી સુધી ક્યારેય એણે એમ કહેવાય કે જેમાં પેલા પગે નહીં લાગે એવું બન્યું નહીં હોય. મમ્મી રોજ પગે લાગે એની લીધે મને આદત પડી ગઈ. આ બાજુ અહીંયા મેચ ચાલે છે. પંજાબભાઈ રમછટો બોલાવે છે. મારી વાલીએ 100% તીખી ભાજી લીધી છે. પેલા એમ કે કોઈ તીખી નહીં ખાઈ ખાલી આપણે જ મગાવજો. જ્યારે બેઠા ને બધી પતી ગઈ તીખી ભાજી પતી ગઈ હવે મોળી રહી ખાલી. કાંઈ વાંધો નહીં મોળી ખાઈ લે. પાવ કાંઈ દેખાતા નથી ભલી તાર તારી થાળીમાં. ડાયટિંગ ચાલુ કર્યું છે ડાયટિંગ. કેટલા દે રહ્યા જોઈ હે એમ ને. આ મારો સૌથી નાનો ભાઈ છે. એને વજનમાં કોઈ દી 5 ગ્રામે કોઈ દી ફેર પડ્યો નથી. આવો ને આવો છે ઠેઠ સુધી. હા જો આ મારો અમારી ઘરે આખું બાળ મંદિર આવી ગયું છે. હા પરુલના ભાઈના છોકરા અને મારા ભાઈનો ઢીંગલો. એટલે હવે અમારા ઘરમાં બગડા છટો બોલવાનો છે. બધા આવ્યા છે એમ ને. ભાઈ કોના ઘરે આવા બધા મોટા મોંઘેરા મહેમાનો પધારે છે ખાસ જરા કહેજો. મામા મહિનો ને મોટા બાપા મહિનો ને કાકા મહિનો ને માસી મહિનો જે મહિનો આવ્યો હોય વેકેશન. એટલે કોને ઘરે આવા બધા મહેમાનો ધામા નાખે કહેજો જરા કમેન્ટ કરીને. બાકી ફરી મળીશું આ બધાની મસ્તીઓ હારે. ત્યાં સુધી હવડારા ને રામે રામ.